નમસ્કાર મિત્રો ખેડૂત નોંધણી રજિસ્ટ્રેશનના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા એના વિશે આપણે આજે વિગતવાર વાત કરવાના છે. પરંતુ આજે કંઈ નવી પ્રોસેસ છે. એપ્લિકેશનના માધ્યમથી તમે ફોર્મ કેવી રીતે ફિલઅપ કરો એના વિશે વાત કરીશું. એપ્લિકેશનના માધ્યમથી આપણે ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું સરળતા રીતે તમને સમજાઈ જાય એવી રીતે આખો વિડીયો જે છે બનાવવામાં આવ્યો છે. પરંતુ બીજી એક મહત્ત્વની વસ્તુ તમને કહી દઉં મિત્રો કે આવનારા પીએમ કિસાનના જે 19મો હપ્તો છે તો એ પર તમે જો લેવા માગતા હોય તો તમારે ખેડૂત નોંધણી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. હજી સુધી પીએમ કિસાનમાં જો તમે ફોર્મ ના ભરેલું હોય તો સૌપ્રથમ તમારે ખેડૂત નોંધણી રજિસ્ટ્રેશનમાં ફોર્મ ભરવાનું રહેશે અને ત્યાર પછી જ તમે પીએમ કિસાનમાં ફોર્મ ફિલઅપ કરી શકો છો. પરંતુ એપ્લિકેશન જે છે ગુજરાતની એપ્લિકેશન છે તો એ હવે તમે સરળતાથી ફોર્મ ભરી શકો છો, કારણ કે વેબસાઇટ થ્રુ જે છે એમાં ક્યારેક મધ્યપ્રદેશમાં રજિસ્ટ્રેશન ભૂલથી થઈ જાય, ક્યારેક ઉત્તર પ્રદેશમાં ભૂલથી રજિસ્ટ્રેશન થઈ જાય, મહારાષ્ટ્રમાં થઈ જાય. તો આ બધી વસ્તુ જે છે એ એપ્લિકેશનમાં નથી આવતી. એપ્લિકેશન જે છે સ્પેશિયલ ગુજરાત સરકારની એપ્લિકેશન લોન્ચ કરેલી છે એગ્રીસ્ટેકની. તો એમાં ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એના વિશે વિગતવાર વાત કરીશું અને ત્યાર પછી એ વિડીયો જોઈને તમે પણ ફિલઅપ કરી શકો છો. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ તો તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જઈ અને તમારે એક એપ્લિકેશન છે, ગુજરાત સરકારની એપ્લિકેશન છે, એ ડાઉનલોડ કરવાની રહેશે, જેનું નામ છે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત. મારે ઓલરેડી ઇન્સ્ટોલ છે, પરંતુ તમારે ઇન્સ્ટોલ કરવાની છે. અહીંયા તમારે એમપી યુપી ઘણી બધી આવશે, પરંતુ એમાંની જે ગુજરાતની છે એ 3 MBની કે 16 MBની છે, તો એ તમારે ઇન્સ્ટોલ કરવાની છે. એવું હશે તો હું એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ. તો હું અહીંથી ડાયરેક્ટ એને ઓપન કરી લઈશ. ઓપન કરીશ એટલે થોડી પ્રોસેસ લેશે અને પ્રોસેસ લેશે એટલે તમારે એક વખત સાઇન ઇન અને સાઇન અપ આ બે ઓપ્શન આવશે. તો આપણે એકાઉન્ટ બનાવવા માટે અહીંયા સાઇન અપ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરશું. એના પર ક્લિક કરીએ આપણે એટલે સીધું ડાયરેક્ટ તમારે આધાર કાર્ડ વેરીફાઈ કરવાનું રહેશે ને ત્યાર પછી મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો રહેશે. સૌપ્રથમ આપણે અહીંયા સાઇન અપ કરીને છે તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લઈશું એટલે આધાર કાર્ડ જે છે આપણું જેનું પણ ફોર્મ ભરાવાનું છે એ આધાર કાર્ડ વેરીફાઈ કરાવવાનું રહેશે. હવે અહીંયા આધાર કાર્ડ નંબર જે છે બે માધ્યમથી તમે વેરીફાઈ કરાવી શકો છો, એક ફેસ અને એક ઓટીપી. પરંતુ સૌથી મહત્ત્વનું અને સિમ્પલ રહેશે ફેસ ઓટીપી ઓથેન્ટિકેશનથી આપણે વેરીફાઈ કરાવશું. બરાબર, જો મોબાઈલ લિંક ના હોય તો ફેસ દ્વારા પણ તમે કરાવી શકો છો, પરંતુ એમાં ક્યારેક થાય છે ક્યારેક નથી થતું, એવી પ્રોબ્લેમ આવે છે. તો અહીંયા આધાર નંબર ટાઈપ કરી લઉં છું અને ત્યાર પછી અહીંયા સબમિટ બટનનું જે સબમિટ બટન છે તેના ઉપર આપણે સબમિટ કરી લઈશું. સબમિટ કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી નંબર આવશે. હવે ઓટીપી નંબર તમારે આપણે અહીંયા ટાઈપ કરશો એટલે તમારું આધાર કાર્ડ જે છે વેરીફાઈ થઈ જશે. હવે અહીંયા આધાર નંબર ટાઈપ કરી લીધા છે જેનું ઉપર ફોર્મ ભરવાનું છે એના, અને અહીંયા આપણે સબમિટ બટન જે છે તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લઈશું. એના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર જે છે એ ઓટીપી નંબર જશે. એ ઓટીપી નંબર આપણે અહીંથી ડાયરેક્ટ ટાઈપ કરી લઈશું. ઓટીપી નંબર ટાઈપ કરીને આપણે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરશું એટલે તમારું જે આધાર કાર્ડ છે એ વેરીફાઈ થઈ જશે. વેરીફાઈ ઓકે તમે જોઈ શકો છો. અને આધાર કાર્ડમાં જે પ્રમાણે ફોટો, જે પ્રમાણે નામ, ડેટ ઓફ બર્થ, કેટલી ઉંમર છે, તમામ વસ્તુ તમારે A to Z માહિતી અહીંયા આધાર કાર્ડમાં જે છે એ પ્રમાણે આવી જશે. તો પછી ત્યાર પછી તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જે પ્રમાણે આપણે આધાર કાર્ડ વેરીફાઈ કરાવ્યું એ જ પ્રમાણે તમારે તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરાવવાનો છે. તો મોબાઈલ નંબર આપણે સૌપ્રથમ ટાઈપ કરી લેશું. એ તમે જોઈ શકો છો મોબાઈલ નંબર મેં ટાઈપ કરી લીધો છે અને વેરીફાઈ એના ઉપર આપણે ક્લિક કરીશું. ત્યાર પછી મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે. એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને ટાઈપ કરીને તમારે અહીં વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારું આ મોબાઈલ નંબર જે છે એ બંને વેરીફાઈ થઈ જશે. આધાર કાર્ડ અને મોબાઈલ નંબર બંને વેરીફાઈ થઈ જશે. તો બે ઓટીપી નંબર ટાઈપ કરી લીધો છે અને વેરીફાઈ પર ક્લિક કર્યું એટલે વેરીફાઈ બંને વસ્તુ થઈ ગયું છે. ત્યાર પછી ફરી એક વખત નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા પાસવર્ડ ટાઈપ કરવાના છે. જે પણ પાસવર્ડ તમને યાદ રહે એ પ્રમાણે તમારે પાસવર્ડ ટાઈપ અહીંથી કરી લેવા. પાસવર્ડ કંઈક આ પ્રમાણે ટાઈપ કરીને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો યોર અકાઉન્ટ હેઝ બીન ક્રિએટેડ, મતલબ કે તમારું અકાઉન્ટ જે છે ક્રિએટ થઈ ગયું છે. ત્યાર પછી તમારે અહીંયા યુઝર નેમ, પાસવર્ડ, કેપ્ચા કોડ ટાઈપ કરી અને સાઇન અપ ઉપર ક્લિક કરવાનું છે. સાઇન અપ ઉપર ક્લિક કરશો એટલે આગળ જે છે તમારું એક ઓપ્શન આવી જશે. તો હું અહીંયા પ્રોસેસ કરી લઉં છું. ત્યાર પછી અહીંયા રજિસ્ટર એઝ ફાર્મર કરીને છે તો એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી લઈશું. તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવાનો હોય તો યસ અથવા તો નો, અથવા તો આપણે તો નો કરી અને આપણે આગળ વધી જશું. આપણે આગળ વધશો એટલે તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે, કારણ કે આ ઓપ્શનલ છે. ઈમેલ આઈડી તમારે કમ્પલસરી નથી. તો હું અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઉં છું. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ત્યાર પછી તમારે આધાર કાર્ડની વિગત આવશે. હવે ગુજરાતીમાં આધાર કાર્ડમાં જો તમે નામ સુધારો કરવો હોય તો તમે કરી શકો છો, ઇંગ્લિશમાં નથી કરી શકતા. તો કોઈ થોડી ઘણી મિસ્ટેક હોય તો તમે ગુજરાતીમાં તમે કરી શકો છો. તો અને ત્યાર પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. પરંતુ એના પહેલાં હું તમને જણાવી દઉં કે અહીંયા સેવ એન્ડ ડ્રાફ્ટ કરીને છે તો એક ઓપ્શન આવ્યું છે. બરાબર, તો એ તમારે સેવ એન્ડ ડ્રાફ્ટ તમારે કરતું જવાનું છે. તો તમારે જેટલું પણ ફોર્મ ભરશો અને કદાચ લોગ આઉટ થઈ ગયા હશો તો તમે પાછા ફરીથી તમે લોગિન થઈ શકશો. બરાબર, તો મેં અહીંયા સેવ એન્ડ ડ્રાફ્ટ કરી દીધું છે. ત્યાર પછી તમારે તમારી કેટેગરી જે પણ છે તો એ SC ST OBC જે પણ હોય એ તમારે ટાઈપ કરી દેવાની છે અને તમારું નામ જે બરાબર હોય, સ્કોર બરાબર આવતો હોય તો એ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું
છે। બીજી એક ખાસ બાબત તમને જણાવી દઉં મિત્રો કે આમાં જે રેડ ફૂદરીવાળા જે કમ્પલસરી બાબતો હોય એ જ તમારે ફિલઅપ કરવાની છે, બાકી કોઈ ફિલઅપ કરવાની નથી। હવે આમાં જે રિલિજન જે છે તેમાં હિન્દુ નથી આવતું તો તમે છોડી શકો છો, એમાં કોઈ કમ્પલસરી નથી કંઈ પણ, એટલે છોડી શકો છો। જો હિન્દુ આવતું હોય અથવા તો તમે લઈ શકો છો, બાકી તમે છોડી પણ શકો, કારણ કે બીજા બધા આવે છે, હિન્દુ આમાં નથી આવતું, બરાબર। તો રિલિજનમાં તમે છોડી શકો છો। ત્યાર પછી તમે ડાયરેક્ટ જે છે અહીંથી કોઈ પણ કમ્પલસરી નથી, એટલા માટે તમે ડાયરેક્ટ નેક્સ્ટ કરી શકો છો। ડિસેબિલિટી તમારી જો અપંગતા કે એવું કંઈ હોય તો તમે ફિલઅપ કરી શકો છો। કિસાન ક્રેડિટ કાર્ડ છે, ત્યાર પછી બેંકની ડિટેલમાં અત્યારે કમ્પલસરી નથી, તો તમારે ભરવી તો ભરી શકો છો, બાકી કોઈ કમ્પલસરી નથી। તો આપણે અહીંયા ડાયરેક્ટ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું, આપણે કોઈ વસ્તુ ભરતા નથી। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે જે પ્રમાણે અહીંયા રૂરલ અથવા તો અર્બન, બરાબર, સિટી અથવા તો ગામડું, તો અહીંયા રૂરલ ઓલરેડી આવી જશે। જો ના હોય તો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી તમારો આધાર કાર્ડમાં જે પ્રમાણે એડ્રેસ હોય એ ગુજરાતીમાં તમે અહીંયા ચેન્જીસ કરી શકો છો। વિગતવાર તમે તમારો એડ્રેસ જો ના હોય, કમ્પ્લીટલી ના હોય, તો તમે અહીંથી સુધારી શકો છો। ત્યાર પછી તમે આ પ્રમાણે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારો ડિસ્ટ્રિક્ટ જે છે જે પ્રમાણે આધાર કાર્ડમાં હશે એ જ ડિસ્ટ્રિક્ટ તમારે આમાં આવશે। કારણ કે જૂનું જો આધાર કાર્ડમાં સુધારો નહીં કર્યા હોય તો તમારું આધાર કાર્ડમાં એ પ્રમાણે નહીં આવે। તો ત્યાર પછી તમારું ગામડું જે પણ હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું। તો સિલેક્ટ કર્યા પછી તમારે ફરી એક વખત નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ઓનર સ્લિપ સિલેક્ટ કરવાનું છે અને ફરી એક વખત નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। આ બંને ઓપ્શન તમારે એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનર ફાર્મર કરીને છે, તો એના પર બંને ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો એ નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીંયા તમારે જોઈ શકો છો ફેચ લેન્ડ ડિટેલ, મતલબ કે તમારી જે જમીન છે એ ઉમેરવાની છે। તો ઉમેરવાની કેવી રીતે? તો અહીંયા ફેચ લેન્ડ ડિટેલ, એના ઉપર આપણે એક વખત ક્લિક કરી લેવાનું છે અને તમારો જે પણ જિલ્લો, તાલુકો અને ગામ, આ ત્રણેય વસ્તુ સૌપ્રથમ પહેલાં તમારી જ્યાં પણ જમીન હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તમામ ડિટેલ ભરી અને તમારે અહીંયા સર્વે નંબર ટાઈપ કરવાનો છે। તમારો જે પણ સર્વે નંબર હશે એ સર્વે નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે, પરંતુ સબ સર્વે નંબર હોય તો ટાઈપ કરવાનો, બાકી કોઈ જરૂરિયાત નથી। ત્યાર પછી ડાયરેક્ટ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। સબ સર્વે નંબર કમ્પલસરી નથી, જો હોય તો તમારે ટાઈપ કરવાનો છે, બાકી અહીંયા સિલેક્ટ ઓનર એન્ડ આઈડેન્ટિટી ફાર નેમ કરીને છે, તો એમાં પર ક્લિક કરશો એટલે એમાં જેનું પણ નામ હશે એ નામ સિલેક્ટ કરી, જેના નામનું ફોર્મ ભરતા હોય એ નામ સિલેક્ટ કરી અને સો લેન્ડ ડિટેલ, તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે। પરંતુ સબ સર્વે નંબર જો હોય તો તમારે પૈકી, મતલબ સબ સર્વે નંબર મતલબ પૈકી હોય તો તમારે ટાઈપ કરવાની છે। તો શો લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીંયા લેન્ડ ડિટેલ 1 કરીને છે, એના ઉપર રાઈટ ક્લિક કરશો। રાઈટ ક્લિક કરીને નીચે જે છે તમે સ્ક્રોલ કરશો એટલે આ પ્રમાણે તમારી ડિટેલ જે પણ જમીનની ડિટેલ હશે એ તમામ ડિટેલ અહીંયા આવી જશે। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા એડ ઉપર ક્લિક કરશો એટલે તમારી જમીન જે છે એક સર્વે નંબર એડ થઈ જશે। એડ થઈ જાય ત્યાર પછી આ પ્રમાણે તમારે એક સર્વે નંબર એડ થયો છે, બીજો સર્વે નંબર, ત્રીજો સર્વે નંબર જો હોય એક જ ગામની અંદર, તો તમારે એ સ્ટેપ બાય સ્ટેપ તમારે સેમ પ્રોસેસ કરવાની છે। તમારા કેટલા સર્વે નંબર એડ થયા છે તમે જોઈ શકો છો। અહીં ટોટલ લેન્ડ ડિટેલ કરીને તો 1, 2, 3 જેટલા પણ હશે એટલા થઈ ગયા હશે। અને ત્યાર પછી તમારે અહીંયા વેરીફાઈ ઓલ લેન્ડ, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તમે જોઈ શકો છો વેરીફાઈ ઓલ લેન્ડ, તો એના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી સોશિયલ રજિસ્ટ્રેશન ડિટેલ, એમાં કંઈ કરવાનું નથી, આપણે ડાયરેક્ટ અહીંયા આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે। આમાં કશું કરવાનું નથી, ડાયરેક્ટ આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આપણે ડિપાર્ટમેન્ટ અપ્રુવલ ફ્રોમ ડિટેલ, તો આપણે રિવન્યુ ક્લિક કરવાનું અને એ પહેલું ઓપ્શન જે છે સિલેક્ટ કરવાનું છે। પહેલું ઓપ્શન સિલેક્ટ કરશો એટલે ત્યાર પછી તમારે આ બંને ઓપ્શન તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાના છે અને નીચે જે છે પ્રોસેડ ટુ ઈ સાઇન, એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરવાનું છે। ત્યારબાદ લાસ્ટમાં ફેસ સ્કેન કરવા માટે તમારે ઈ હસ્તાક્ષર કરીને છે એક એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે। ઈ હસ્તાક્ષર તમારી મોબાઈલની અંદર એપ્લિકેશન જો ડાઉનલોડ હશે તો જ તમે અહીંયા ફેસ સ્કેન કરી શકશો, બાકી તમે નહીં કરી શકો। તો એ પ્લે સ્ટોરમાંથી તમારે ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરવાની રહેશે। ફક્ત તમારે ઇન્સ્ટોલ જ કરવાની રહેશે, એ ઓપન નહીં થાય, બરાબર, એ ખાલી ફક્ત ફેસ સ્કેન માટે છે। તો તમારે પ્લે સ્ટોરમાં જઈને હસ્તાક્ષર એપ કરીને છે એ તમે લખશો એટલે અહીંયા સેકન્ડ નંબરની જે વેબસાઇટ છે એને આપણે ઇન્સ્ટોલ કરી લેશું। તો અહીં થોડી વાર લાગશે, અત્યારે ઇન્સ્ટોલ થઈ ગઈ છે, બરાબર। આ પ્રમાણે ઇન્સ્ટોલ થઈ ગઈ એટલે એને રહેવા દેવાની છે, કશું એમાં કરવાનું નથી, એને ઓપન નથી કરવાની, ડાયરેક્ટ હવે આપણે મેન એપ્લિકેશન ઉપર વહી જશું અને પ્રોસેડ ટુ ઈ સાઇન, એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી લેશું। પરંતુ ક્યારેક આ પ્રમાણની એરર આવે, બરાબર, તો તમારે ફરી એક વખત ટ્રાય કરવાની છે, કારણ કે એપ્લિકેશન પ્રોબ્લેમને લીધે આ પ્રમાણની એરર આવતી હોય છે, તો તમારે ગભરાવાની જરૂરિયાત નથી, ટ્રાય ઉપર ટ્રાય કરતા રહેશો એટલે થઈ જશે। ત્યાર પછી તમારે મિત્રો આધાર કાર્ડ નંબર ટાઈપ કરીને તમારે ઓટીપી મેળવવાનો છે, પરંતુ આમાં સ્ક્રીન રેકોર્ડ નથી થતું એટલા માટે તમને નહીં બતાવી શકાય। ઓટીપી નંબર મેળવશો ત્યાર પછી આ પ્રમાણે ફેસ સ્કેનનું ઓપ્શન આવશે, તો તમારે આ પ્રમાણે ટ્રાય કરતી રહેવાની છે। આ પ્રમાણે તમારે ટ્રાય કરશો એટલે તમારું ફેસ સ્કેન જે છે એ ધીરે ધીરે થઈ જશે। પાછળ બેકગ્રાઉન્ડ જે છે વ્યવસ્થિત હોવું જોઈએ, બરાબર। તો આ પ્રમાણે એરર આવતી હોય તો ગભરાવાની કોઈ જરૂરિયાત નથી, તમે ટ્રાય પર ટ્રાય કરતા રહેશો એટલે તમારું ફેસ સ્કેન જે છે એ થઈ જશે અને ત્યાર પછી તમારું ફોર્મ પર ફિલઅપ થઈ જશે।
તો મિત્રો આ પ્રમાણે તમે એપ્લિકેશનના માધ્યમથી ફોર્મ ભરી શકો છો, બહુ સરળતાથી ફોર્મ ફિલઅપ કરી શકો છો. પરંતુ તમે લાસ્ટની અંદર જો એપ્લિકેશનના માધ્યમથી ફોર્મ ફિલઅપ કરવામાં પ્રોબ્લેમ આવે અથવા તો સબમિટ ન થતું હોય અથવા તો ફેસ સ્કેન ના થતું હોય તો તમારે વેબસાઇટ થ્રુ તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. જ્યાં પણ જેટલી ડિટેલ તમે ભરી હશે ડ્રાફ્ટની અંદર એ જ વેબસાઇટની અંદર આવી જશે ને લાસ્ટ સ્ટેપ જે છે એ તમે ફિલઅપ કરી શકો છો. આમાં તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.